ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે પૃષ્ઠ ઉર્જા અને પૃષ્ઠ તાણ ટોપિક નંબર 10.6.2 10.6.2 આપણે આ ટોપિકની ચર્ચા કરવાની છે. અત્યાર સુધી આપણે એવું સમજ્યા કે પૃષ્ઠ ઉપર રહેલી વધારાની ઉર્જા એ પૃષ્ઠ તાણ ઉત્પન્ન કરે છે અને એને લીધે પૃષ્ઠ તાણ વધારે કેવી રીતે હશે, એટલે પૃષ્ઠ તાણ વધારે હશે જ્યારે પૃષ્ઠ ઉર્જા વધારે હોય તો ટૂંકમાં પૃષ્ઠ તાણ અને પૃષ્ઠ ઉર્જા એકબીજા ઉપર આધારિત છે એમ સમજી શકાય. આ માટે આપણે એક સરળ પ્રયોગ કરીએ. ધારી લો કે આપણી પાસે એક યુ આકારની નળી છે, યુ આકારની ફ્રેમ છે. આવી રીતે વિચારીએ. બરાબર. એની અંદર આપણે એક સરકી શકે એવો સળિયો અથવા તો એક વાયર રાખેલો છે. આ યુ આકારની ફ્રેમ છે અને એની ઉપર આપણે સરકી શકે એવો એક વાળો રાખેલો છે અથવા તો વાયર રાખેલો છે. અને આપણે સાબુના દ્રાવણમાં ડુબાડીને એક પાણીની કપોટી એટલે સ્તર તૈયાર કરીએ છીએ. આપણે પેલા પરપોટા ઉત્પન્ન કરતા હોય છે એવું સ્તર ઉત્પન્ન કરીએ છીએ. હવે થશે એવું કે પૃષ્ઠ તાણ એ આ સપાટીને એટલે આ રબરને ખેંચીને સંકોચવાની ટ્રાય કરશે અને એને ધારી લો કે બળ લગાડે છે F જેટલું અને આ લંબાઈ L જેટલી છે. જો ઘર્ષણ નહીં હોય તો આ સપાટી સંકોચાઈ જાય, પણ આ ધારો કે F જેટલું બળ લગાડીને સંકોચે છે. આપણે પણ સામે F જેટલું બળ લગાવીને રાખીએ તો એ સપાટી સંકોચાય નહીં. અને ધારો કે એનું થોડુંક એવું ક્ષેત્રફળ વધારવા માંગીએ આપણે, તો પણ તમારે એટલા જ બળની જરૂર પડે. જેમ કે હું અહીંયા એની લંબાઈમાં D જેટલો વધારો કરવા માંગુ છું, તો મારે કેટલું બળ લગાડવું પડે? F જેટલું જ અહીંયા બળ લગાડવું પડે. મારે પ્રવેગ નહીં આપવાનું. પ્રવેગ જો આપીશ તો મારે વધારાનું કાર્ય કરવું પડશે. ટૂંકમાં આટલું નવું ક્ષેત્રફળ સપાટીનું મારે વધારવું છે. તો સપાટીનું નવું ક્ષેત્રફળ વધારવા માટે મારે જે કાર્ય કરવું પડે એ એનામાં વધારાની ઉર્જા તરીકે આવી જશે. એટલે અહીંયા એમ લખશું કે પૃષ્ઠ વધારવા કરવું પડતું કાર્ય બરાબર પૃષ્ઠ ઉર્જાનો વધારો. અને પૃષ્ઠ ઉર્જાનો વધારો એ પૃષ્ઠ તાણનું માપ એમ ગણી લેવાય. તો અત્યારે મારે કેટલું કાર્ય કરવું પડ્યું જુઓ જોઈએ, તો F ગુણ્યા D જેટલું મારે કાર્ય કરવું પડ્યું. અને એને આપણે શું લખશું? પૃષ્ઠ ઉર્જાનો વધારો. હવે ધારો કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા કેટલી હતી? S જેટલી હતી. સપાટીની એકમ ક્ષેત્ર અહીં લખશું આપણે, એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા S છે. હવે સમજો કે આ જે સ્તર બન્યું લિક્વિડનું, એમાં આપણી તરફની એક સપાટી છે અને પાછળ એક બીજી સપાટી છે. જો હું અહીંથી જોઉં તો મને એ કપોટી અથવા તો સાબુનું સ્તર આવું દેખાશે. એમાં આ તરફ એક સપાટી છે ને આ તરફ બીજી સપાટી છે. એટલે અત્યારે મારે બે સપાટીઓ મેં બનાવી છે, મુક્ત સપાટીઓ. એટલે પહેલા તો હું એ લખી લઈશ કે એકમ ક્ષેત્રફળ દીઠ
ઉર્જા એસ હોય તો અત્યારે આ ઉપરનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે એલ ગુણ્યા ડી. કેટલું થશે? એલ ગુણ્યા ડી. એટલે આ ઉપરની સપાટી અથવા તો આ સપાટી. પાછળની સપાટી પણ આમાં બની ગઈ છે, એટલે એમાંય કાર્ય કરવું જ પડ્યું છે આપણે. એટલે આપણે કુલ કેટલું ક્ષેત્રફળ બનાવ્યું? આટલું. તો એમાં મારે કેટલી ઉર્જા થઈ હશે? તો એસ ગુણ્યા 2LD આટલી ઉર્જા થઈ હશે. ડીને હું કાઢી નાખું અને એસને જો હું કરતા બનાવું તો એસ એ એફના છેદમાં 2L. એટલે આમ જોવા જઈએ તો પૃષ્ઠતાણનું માપ કેટલું થશે? એફના છેદમાં 2L થશે. એટલે કે પૃષ્ઠ પર અત્યારે બે સપાટી હતી એટલે 2L છે. પૃષ્ઠ પર એકમ લંબાઈની રેખા પર પૃષ્ઠના એક તરફના અણુઓ દ્વારા લગાડવામાં આવતું બળ એટલે ને પૃષ્ઠતાણ કહે છે. ઓકે, તો આ વસ્તુ તમારી પૃષ્ઠતાણની વ્યાખ્યા થશે. બરાબર. ચોપડીમાં આ વસ્તુ લખેલી છે પેજ નંબર 266 ઉપર. એનાથી આગળ થોડી સમજૂતી છે, પણ એ સમજૂતી આગળ મેં વર્ણન કરી જ દીધું છે, એટલે તમારે એ સમજૂતી લેવાની જરૂર નથી. પૃષ્ઠ ઉર્જા કેટલી છે એ માપવા માટે થોડાક પ્રયોગો છે. સાદામાં સાદો એક સરળ પ્રયોગ લઈએ તો આવો પ્રયોગ છે કે તમે પાણીની એક સપાટી છે અથવા તો પ્રવાહી જેની સપાટી પૃષ્ઠ તાણ કોને બને? જે પ્રવાહી હોય એને પૃષ્ઠ તાણ બનશે. એટલે ધારી લો કે અહીંયા હું શું કરું છું, તમે ઘણી રીતે આ કેલ્ક્યુલેશન કરી શકો, પણ ધારી લો કે હું અત્યારે આવી એક સપાટી તીક્ષ્ણ ધારવાળી સપાટી પાણીને ટચ કરાવીને રાખું છું. આમ છે અથવા તો આમ વિચારો. આ રીતે છે. એટલે અહીંયા મેં પાણીની સપાટીને આવી રીતે ટચ કરાવીને રાખી છે. બરાબર, એવું સમજો. આવી કોઈ વસ્તુ છે. ઓકે, હવે આની સાથે તમે એક બેલેન્સ અથવા તો ત્રાજવું જોડી દો. એને તમે અહીંયા કોઈક આધાર સાથે ટેકવીને રાખો. બરાબર. એની સાથે કંઈક વજન લગાડો, પણ એ વજન થોડું વધારવાનું. અને ધારી લો કે એટલું વજન તમે લગાડી દીધું અહીંયા કે જેથી આ સપાટી તૂટી જાય છે અથવા તો છૂટવા લાગે છે. બરાબર. તો હું અહીંથી જોઉં તો મેં કંઈક આવી કન્ડિશન ક્રિએટ કરી હશે. અહીંયા બાજુમાંથી જોઈએ તો મને કેવું દેખાશે? તો એને જો મેગ્નિફાઈ કરીએ તો આવું કંઈક સિચ્યુએશન ક્રિએટ થઈ છે. બરાબર. અને મોટા સ્તરે જોઈએ તો પાણી થોડુંક અથવા તો પ્રવાહી થોડુંક આમ ઉચકાયું હશે અહીંયા. બરાબર. એટલે આ સપાટીએ આટલી એલ લંબાઈ જો એની હોય તો બે સપાટી ક્રિએટ થશે. એક તો આ સપાટી, આમ પાણી ઉચકાયું છે ને, એક પાછળવાળી સપાટી.
એટલે એક આ સપાટી થઈ ગઈ અને એક આ સપાટી થઈ ગઈ. એને શું કર્યું છે, પાણીને થોડુંક ઉચક્યું છે અને પાણી આ આખી તીક્ષ્ણ ધારને નીચે પકડી રાખવાનો પ્રયત્ન કરે છે. અને એક ટાઈમે અહીંયા એટલું દળ લગાડી દીધું કે જ્યારે આ સપાટી તૂટી જાય છે. અથવા તો એકવાર ફરીથી જો હું આ બે સપાટીની જગ્યાએ હું વ્યવસ્થિત દોરું ને તો કંઈક આવું થશે. એકચ્યુઅલી આ ત્રિપરિમાણીય આકૃતિ છે, એટલે આમ છે, સમજો આવી કંઈક તીક્ષ્ણ ધાર છે અને અહીંયા પ્રવાહીએ બે સપાટી બનાવી છે. આ પ્રવાહી છે, બરાબર. આ પ્રવાહીનું સ્તર છે. હવે મારા ખ્યાલથી તમને સમજ પડી હશે કે કઈ ટાઈપની આકૃતિ છે. એટલે પ્રવાહીના કણો આ સપાટીને આમ ખેંચી રાખે છે, કઈ ઉપરની તીક્ષ્ણ ધારવાળી સપાટીને. હું આટલા ભાગ દોરેલો છે, મેં આટલો ભાગ દોરેલો છે. ઓકે, અને એ જ રીતે પાછળ પણ ખેંચાય છે. એટલે હવે તમને ખબર છે કે પૃષ્ઠતાણ એટલે શું છે, તો કે એકમ સપાટી ઉપર લગાડેલું બળ. અત્યારે કેટલી સપાટી છે, અહીંયા છે અને પાછળની તરફે બળ છે, એટલે 2L આવું થશે, બરાબર. તેથી F ની કિંમત કેટલી થશે, તો કે અહીંયા M દળ લગાડું અને એ ધારો કે છૂટી પડી જાય તો બળ કેટલું લાગતું હશે, M ગુણ્યા G. તો S બરાબર કેટલું થશે, M ગુણ્યા G ભાગ્યા 2M. એટલે અનુમાનિત મૂલ્ય લેવા આ રીત ઉપયોગી છે, બરાબર. આ સિવાય અનેક રીતો છે, બરાબર, પણ એ અત્યારે આપણે ચર્ચા કરવાની જરૂર નથી. તો આ છેલ્લો ભાગ લીધો. હવે 10.6.3 લઈએ આપણે, બરાબર. ઓકે, 10.6.3 એને સંપર્ક કોણ કહેશું. બરાબર. હવે એ સમજવા માટે તમે એક ફરીથી આપણે વિચાર કરજો કે જ્યારે પ્રવાહીની સપાટી રાખીએ છીએ આપણે, ત્યારે અહીંયા જે પૃષ્ઠતાણ ઊભું થયું એ પૃષ્ઠતાણ હવા અને પ્રવાહી નો સપાટી પરનો જે કણ છે એ કણને હવાના કણ સાથે કેટલું આકર્ષણ છે એની સરખામણીમાં પ્રવાહીના કણ સાથે કેટલું આકર્ષણ છે એના આધારે પૃષ્ઠતાણ બને છે. યાદ રાખજો. જો હવાનું એટલે એક માધ્યમ જો પ્રવાહી સાથે સંપર્કમાં રહેલા માધ્યમ ના અણુઓ સાથે પ્રવાહી ના અણુઓનું આકર્ષણ વધારે તેમ પૃષ્ઠતાણ ઓછું. યાદ રાખજો, ઓછું. એનો અર્થ એમ કે પ્રવાહીના આ આકર્ષણ મોટું છે આ આકર્ષણની સાપેક્ષે, એટલે અહીંયા પૃષ્ઠતાણ વધારે હશે. પણ જો બે માધ્યમ એવા લઈએ કે ધારો કે અહીંયા મેં એક માધ્યમ એવું રાખ્યું છે, એક પદાર્થ એવો રાખ્યો છે સંપર્કમાં, અને અહીંયા પ્રવાહી રાખ્યો છે, તો પ્રવાહીના અણુઓનું આકર્ષણ અહીંયા
સદિશ દર્શાવવું ને એટલો સદિશ અહીંયા પણ હોય તો પૃષ્ઠતાણ S લગભગ 0 થશે, કારણ કે બધી બાજુ કણોનું આકર્ષણ સમાન થાય છે, તો પૃષ્ઠતાણ હશે નહીં. એટલે આ યાદ રાખવાનું. હવે બીજા અર્થમાં શું કહી શકાય કે જો આકર્ષણ વધારે તો પ્રવાહી એ પદાર્થને ભીંજવી શકે. પ્રવાહી પદાર્થને ભીંજવી શકે. એનો અર્થ એમ કે જે પદાર્થ ભીંજાય છે એ પદાર્થ સાથે કણોનું આકર્ષણ બળ વધારે છે. બરાબર. તો એનો સંપર્ક કોણ શું હશે? એની સરખામણીમાં એનો સંપર્ક કોણ શું હશે? વધારે કે ઓછો હશે? તો એ કેલ્ક્યુલેશન આપણે કરી શકાય. કેવી રીતે થાય પહેલા એ જુઓ. આપણે એક સપાટી દોરીએ અને સપાટી ઉપર પ્રવાહીનું બૂંદ લઈએ. ચાલો આટલો ભાગ હું કેન્સલ કરી નાખું છું અને ફરીથી આપણે આકૃતિમાં સમજીએ. સપાટી ધારો કે આવી રીતની છે, પછી અહીંયા એક પ્રવાહીનું બૂંદ મૂકું છું. આ પ્રવાહી છે. બરાબર. હવે સંપર્ક સપાટી પાસે આ સપાટી પાસે ત્રણ વસ્તુ બને છે. એક તો હવાના કણો અહીંયા હોય છે. બરાબર. આ કણો શેના છે? હવાના કણો હોય છે. પછી પ્રવાહી માટે બ્લુ રંગ દર્શાવીએ. પ્રવાહીના કણો હોય છે. અને ત્રીજું આપણે ગ્રીન કલર દર્શાવીએ. ગ્રીન કલર એટલે સપાટીના કણો હોય છે. બરાબર. તો આમાં પૃષ્ઠતાણની વાત થાય તો પૃષ્ઠતાણ ત્રણ સપાટી વચ્ચે થશે. એક તો હવા અને સોલિડ, એને આપણે નામ આપી દઈએ. આને શું કહેશું? સોલિડ કહેશું. સોલિડ એટલે ઘન. આને શું કહેશું? એર એટલે કે હવાનું સપાટી. અને આને શું કહેશું? લિક્વિડ કહેશું. લિક્વિડ એટલે પ્રવાહીની સપાટી. હવે પૃષ્ઠતાણ દર્શાવવું હોય તો કઈ કઈ દિશામાં પૃષ્ઠતાણ લાગશે? આ કણ જો સોલિડ નો ગણીએ તો સોલિડ, આ કણ જે છે સોલિડ નો ગણીએ એટલે કે ઘન પદાર્થ નો ગણીએ તો ઘન પદાર્થ અને એર વચ્ચે પૃષ્ઠતાણને લીધે સપાટી આ બાજુ ખેંચાશે. એટલે એને હું જો દર્શાવું, લાલ રંગથી દર્શાવું. બરાબર. તો આ લાલ રંગ શું સમજશો તમે? એ કણને પૃષ્ઠતાણ આ બાજુ ખેંચે છે. એને આપણે એસ અને એ વચ્ચેનું પૃષ્ઠતાણ કહેશું. ચાલો આ કણને હું પ્રવાહીનો ગણું અને વાયુ અને પ્રવાહીને લીધે પૃષ્ઠતાણની વાત કરું તો એ સંપર્કની દિશામાં આગળ વધશે. એટલે કે પ્રવાહીનો કણ ગણી નાખું તો એ મને આ દિશામાં કંઈક પૃષ્ઠતાણ આપશે. કરેક્ટ. તો આને શું લખશું? SLA. અને એ જ કણ જો હું કાં તો પ્રવાહીનો અથવા તો સોલિડનો ગણું તો આ બેની સંપર્કને લીધે પૃષ્ઠતાણ મને આ દિશામાં લાગુ પડશે. બોલો, ખબર પડી? એટલે આ જ કણ ત્રણ વસ્તુનો બનેલો છે. આ કણ ઉપર ત્રણ ફોર્સ લાગે છે. આનું નામ આપી દઉં SL. એ સપાટીને લીધે. તો એ કણ જો આ બેની સપાટી ઉપર હોય, એ અને S વચ્ચેની, તો એને આ બળ લાગે છે, આ લાગે છે. એ કણને જો હું લિક્વિડ અને એર વચ્ચે વિચારું તો એને આ બળ લાગે છે પ્રતિ એકમ લંબાઈ. અને એ જ કણ જો લિક્વિડ અને સોલિડ વચ્ચે કહું તો એને આ બળ લાગે છે.
ઓકે, આ ખૂણો જો હું થીટા કહું તો પ્રતિ એકમ ક્ષેત્રફળ, એસ એટલે શું છે તમે સમજો. એસ એટલે આમ તો બળ જ છે, પણ એકમ લંબાઈ દીઠનું બળ છે, યાદ રાખજો. એટલે એકમ લંબાઈ તો આમાં લઈ શકાય, એમાં વાંધો નથી. તો હું જો અહીંયા સરખામણી કરું, આ કણ ક્યાંય જતો નથી, તો તમે શું લખી શકશો? એસ એસ એ બરાબર એસ એસ એલ પ્લસ એસ એલ એ કોસ થીટા. આમ લખાય કે નહીં? કોસ થીટા. એટલે આ બાજુ તમે સમક્ષિતિજ દિશામાં બળોનું સંતુલન બનાવ્યું. ઓકે, હવે આ બેની વાત કરી શકાય. કોની? આ બે, એસ એસ એ એટલે વાયુ અને હવા, વાયુ અને ઘન પદાર્થ, અને લિક્વિડ અને ઘન પદાર્થ. એ બેમાંથી જે બળ મોટું હશે એ રીતે આ એસ એલ એ ની દિશા નક્કી થશે. હું સમજાવું તમને. ધારી લો કે વાયુ સાથેનો સંપર્ક કોણ? વાયુ સાથે ઘન પદાર્થનું આકર્ષણ, અને એટલું જ આકર્ષણ પ્રવાહી પદાર્થનું છે. એટલે કે અહીંયા આપણે બનાવતા જઈએ. જો એસ એસ એ બરાબર એસ એલ, તો શું થાય? તો એસ એલ એ કોસ થીટા શું થવો જોઈએ? 0 થવો જોઈએ. તેથી કોસ થીટા 0, તેથી થીટા 90 બનવો જોઈએ. તો આ એક પહેલી કન્ડિશન. ત્યારે આકૃતિ કેવી બનવી જોઈએ? 90 નો અર્થ સમજાય છે? ટીપું એક્ઝેક્ટ આઉટ થઈ જવું જોઈએ. ટીપું આવું થવું જોઈએ. સમજાણું? ટીપું લગભગ આ ટાઈપનું ટીપું થઈ જવું જોઈએ. બરાબર? પ્રવાહી છે. તમને એમ થાય કે આવું તો જોયું નથી. હા, મોટા ભાગના પદાર્થ ઉપર આવી રીતે ટીપું હોય નહીં. એ તો વાંધો નહીં, બોલો. મારા ફોટા દીકરીને મોકલવાના. હમણાં કરતો 5 મિનિટમાં કરતો. હા, આવું. એટલે અમુક પદાર્થ, આપણે મોટાભાગના પદાર્થ આવા હોતા નથી. તો અમુક પર્ણ એવા હોય છે. પર્ણ એટલે પાંદડા, અથવા તો મીણ જેવી સપાટી, કે એમાં ટીપું બરાબર આમ જ પડ્યું હોય. બરાબર? કે જેથી કરીને આ ખૂણો એક્ઝેક્ટ કેટલાનો થાય? 90 નો થાય. આ ખૂણો 90 નો થાય. બરાબર? અને આ બેને લંબ થાય. તો આ પહેલી કન્ડિશન લીધી. પછી ધારો કે આની અંદર આપણે ખૂણો એમાં એડ કરવો પડશે. ખૂણો નાનો હોય તો કોસ થીટા વધારે હોય. એટલે ધારો કે એસ એસ એ ની કિંમત એસ એસ એલ કરતાં મોટી છે. તો શું થવું જોઈએ? જુઓ તમે. તો સમાન કરવા માટે, તેથી સમાન કરવા માટે મારે શું કરવું પડે? અહીંયા કંઈક ઉમેરવું પડે ને. અહીંયા કંઈક ઉમેરવું પડશે, અને એ કિંમત મોટી હોવી જોઈએ. તો મોટી કિંમત હોવી જોઈએ. તો મોટી કિંમત માટે આ પાર્ટ છે ને, એસ એસ એલ એ કોસ થીટા આવવો જોઈએ. આની કિંમત જો મારે મોટી રાખવી હોય, યાદ રાખજો, આની કિંમત મોટી રાખવી હોય તો કોસ થીટા નાનો રાખવો. કોસ થીટાની કિંમત મોટી રાખવી પડે, સોરી. અને તેથી થીટા નાનો રાખવો પડે. થીટા કેટલો રાખવો પડે? નાનો રાખવો પડે. એટલે એ સંજોગોમાં સપાટી કેવી થશે? પાણીની સપાટી લગભગ આવી થશે. સમજાણું?
આ થીટા કેવો થશે જુઓ તમે, થીટા ખૂબ નાનો થશે. તો આ સંજોગોમાં પ્રવાહી પૃષ્ઠને ભીંજવશે. શું? પૃષ્ઠને સારું એવું ભીંજવે. જેમ કે કેરોસીન અને કોઈ બીજો પદાર્થ. અને પથ્થર, તો એને ભીંજવશે. આ પર્ણ અને પાણી રાખો. પર્ણ શોધવું પડે તમારે એવું કે પાણીનું ટીપું લગભગ આમ પડ્યું હોય, બરાબર, આમ પડ્યું હોય. તો આ બીજી કન્ડિશન આપી કેરોસીન વાળી. ત્રીજી એક કન્ડિશન લઈએ હજી, કે જો SA લેસ દેન SL. એનો અર્થ શું? કે આમાં શું હતું જુઓ જોઈએ. આમાં શું હતું કે પ્રવાહી અને સોલિડ અને હવા, સોલિડ અને લિક્વિડ, એમાં સોલિડ અને હવાનું પૃષ્ઠતાણ વધારે હતું. એનો અર્થ એમ કે સોલિડ અને હવા વચ્ચેનું આકર્ષણ ઓછું હતું. જ્યારે આમાં શું થયું? ઘન પદાર્થ અને હવા વચ્ચેનું આકર્ષણ પૃષ્ઠતાણ ઓછું છે, એટલે આકર્ષણ વધારે છે. S અને A ના અણુનું આકર્ષણ વધારે, અને આનું આકર્ષણ ઓછું. પ્રવાહી અને સોલિડના અણુઓનું આકર્ષણ ઓછું, એની સરખામણીમાં સોલિડ અને હવાના અણુનું આકર્ષણ વધારે. તો ત્યારે શું થયું? આવું થયું. તો હવે શું કરવું પડશે? SA બરાબર SL લેવું હોય તો અહીંયા કંઈક બાદ કરવું પડશે, માઇનસ કરવું પડશે, બરાબર. તો બાદ કરવા માટે અહીંયાનું પદ જે છે એ પદ કયું છે? તો કે S શું છે જુઓ તમે, SL એ cos થીટા કેવું આવવું જોઈએ? ઋણ આવવું જોઈએ. કેવું આવવું જોઈએ? ઋણ. તેથી cos થીટા ઋણ આવવું જોઈએ. cos થીટા ઋણ આવે તો થીટા 90 થી મોટો હોવો જોઈએ. 90 થી મોટો અને 180 થી નાનો. એટલે ત્યારે પ્રવાહીનું સ્તર કેવું બને? ત્યારે આકૃતિ કેવી બને? આવી બને આકૃતિ. બૂંદ આમ પડ્યું હોય તો અમુક પર્ણ તમને ખબર છે, આ ખૂણો આમ બને અત્યારે, તો આ ખૂણો 90 થી મોટો થઈ ગયો, બરાબર. તો તમને હવે આખી વસ્તુ ખબર પડી ગઈ. જેમ કે આમાં હું શું કહું? પાણી અને મીણ અથવા પારો અને પથ્થરની સપાટી પાણી અને પ્લાસ્ટિક. એટલે એનું પૃષ્ઠતાણ કેવું હશે? પાણી અને સપાટીનું પૃષ્ઠતાણ કેવું હશે? તમે જોવો છે, પાણી અને સપાટીનું પૃષ્ઠતાણ મોટું હશે, બરાબર. એટલે લિક્વિડ અને સોલિડ નું પૃષ્ઠતાણ વધારે હોય ત્યારે આવું થાય. એટલે એ ભીંજવે ઓછું, વધારે હોય તો ભીંજવે ઓછું, અને જેનું પૃષ્ઠતાણ ઓછું હોય એ ભીંજવે વધારે. હવે મેં તમને આ સમજાવી દીધું. બહુ સરસ છે આ ટોપિક. આને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો આ એક, પછી આ બીજો સ્ક્રીનશોટ, અને આ ત્રીજો સ્ક્રીનશોટ. બહુ સારી રીતે સમજાય એવી વસ્તુ છે.
ગુરુકોણ ક્યારે બને, લઘુકોણ ક્યારે બને, પૃષ્ઠતાણ વધારે ક્યારે થાય, પૃષ્ઠતાણ ઓછું ક્યારે થાય, આ બધી બાબત આપણે આમાં લખેલી છે. ચાલો આટલું કેન્સલ કરી નાખશો. ઓકે, મિનિટ. ઓકે, હજુ એક ટોપિક લઈ લઈએ આપણે. બૂંદ અને પરપોટાઓ. શું છે? બૂંદ અને પરપોટા. ટોપિક નંબર 10.6.4. બૂંદ અને પરપોટા. ઓકે, તો એની માટે શું કરી શકાય? પહેલા તો સમજો કે પ્રવાહીનું એક બૂંદ હોય, પાણીનું ધારો કે એક ટીપું હોય, બરાબર, અને એ જ રીતે પરપોટો હોય. તો પરપોટામાં અને બૂંદમાં ફેર શું છે એ સમજો કે આમાં પ્રવાહી બધી જગ્યાએ છે, બરાબર, પ્રવાહી અથવા પાણી બધી જગ્યાએ છે. જ્યારે હું પરપોટો લઈશ તો પરપોટામાં એક દિવાલમાં જ પાણી હશે, બાકી અંદરે હવા છે અને બહાર પણ હવા છે. એટલે આમ તમે બે વસ્તુ જુદી જુદી વિચારી શકો. પરપોટાની અંદર અહીંયા બે પૃષ્ઠ છે, પછી બૂંદમાં એક પૃષ્ઠ છે. બૂંદ અને પરપોટો. હજુ એક વસ્તુ લઈ શકાય કે પાણીની અંદર, પ્રવાહીની સપાટીની અંદર પરપોટો બનેલો છે. જેમ કે આ પાણી છે, પ્રવાહીની સપાટી અંદર એક પરપોટો બનેલો છે. તમને ખબર છે કે એ પરપોટો બહાર આવી જશે, તો ત્યાં પણ કેટલી સપાટી બને છે? એક જ સપાટી બને છે, કારણ કે અંદર કઈ શું છે? હવા છે. તો આમાં એક પૃષ્ઠ બને અને આ પણ પરપોટો છે. ચાલો, આટલી વસ્તુ તમે સમજ પડી ગઈ. હવે આપણે શું કરવું છે કે જ્યારે પરપોટો રચીએ છીએ ત્યારે સપાટી વધારીએ છીએ, અને સપાટી વધારવા માટે કરવું પડેલું કાર્ય એ પૃષ્ઠતાણ સાથે એની સરખામણી કરી શકાય છે. આપણે હમણાં જ લીધું હતું. એટલે હું અહીંયા આ વાત ભૂસી નાખું છું અને ફરીથી અલગ વસ્તુ સમજાવું છું. જેમ કે એક મારી પાસે પરપોટો છે. યાદ રાખજો કે એને બે સપાટીઓ છે એવું યાદ રાખજો. અને એને વધારે ફૂલાવીને હું આવડો મોટો કરવા માંગુ છું. એટલે એની ત્રિજ્યા ધારો કે કેટલી હતી? r હતી. અને હવે એની ત્રિજ્યા મેં કેટલી કરી છે? r પ્લસ ડેલ્ટા r. કેટલી કરી છે? r પ્લસ ડેલ્ટા. તો ટૂંકમાં એની સપાટી વધારવા માંગુ છું. એટલે યાદ રાખજો કે સપાટી વધારવા માટે કરવું પડતું કાર્ય, પૃષ્ઠ વધારવા કરવું પડતું કાર્ય બરાબર વધારાની પૃષ્ઠ ઉર્જા. વધારાની પૃષ્ઠ ઉર્જા આવું છે. એટલે કાર્ય તો હું ગણી લઉં કે પૃષ્ઠ વધારવા માટે કેટલું કાર્ય મારે કરવું પડ્યું હશે, બરાબર. તો સપાટીને અહીંથી અહીં લઈ જવાની છે, એટલે કરવું પડતું કાર્ય મેં કેવી રીતે લીધું હશે? તો કે પરપોટાની અંદરનું દબાણ PO અથવા Pin ગણો, સોરી Pin, અને પરપોટાનું બહારનું દબાણ PO, O એટલે આઉટ અને I એટલે ઇન.
ગણો. તો તમે પીઆઈ મોટું જ રાખ્યું હશે, કારણ કે તો જ પરપોટો ફૂલે. તો પીઆઈ ગ્રેટર દેન પીઓ છે. તેથી તમે જે દબાણ લગાવ્યું એ કેટલું થશે? ચોખ્ખું દબાણ પીઆઈ માઇનસ પીઓ. એને શું કર્યું હશે? તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર, એને શું કર્યું હશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો એને તમે ગુણી નાખો એટલે એ કેટલું થશે? તો કે આની જો ત્રિજ્યા, અત્યારે આમ તો છે ને ચોપડીમાં સ્મોલ આર લખેલી છે, કંઈ વાંધો નહીં, હું આમ લખી નાખું કે એફ ભાગ્યા આટલું બળ લગાડું છું કેટલી સપાટી ઉપર? 4πr² ઉપર. એટલે મેં જે બળ લગાડ્યું એ કેટલું થયું? 4πr² ગુણ્યા આટલું બળ લગાડ્યું. એનાથી શું થયું? સપાટી ફેલાઈ. બરાબર, ઓકે. અને સપાટી કેટલી ફેલાણી? તો કે આટલી ફેલાણી. એને આપણે કેટલું કહેશું? ડેલ્ટા આર. એટલે એને, તેથી મેં કરેલું કાર્ય લઈએ તો બળ અને એની માટે કેટલું મેં અંતર વધારે આવ્યું? ડેલ્ટા આર. આ બે ખૂબ જ નાનું છે, આટલું મોટું નથી, એટલે હું બળ અચળ ગણી શકું. નહીંતર બળ અચળ ન ગણાય, બળ જુદું થાય. તો પછી 4πr² પીઆઈ માઇનસ પીઓ ગુણ્યા ડેલ્ટા આર. આટલું મેં કાર્ય કર્યું. ચાલો, હવે એનામાં કેટલી ઉર્જા જમા થઈ એ તમને ખબર છે કે એકમ ક્ષેત્રફળ દીઠ કેટલી ઉર્જા જમા થાય છે? હોય છે વધારાની એસ જેટલી ઉર્જા હોય છે. તો અત્યારે ક્ષેત્રફળનો વધારો જે થયો ને એની જ વાત કરવાની છે. તો ક્ષેત્રફળનો વધારો ધારો કે ડેલ્ટા એ થયો, તો ડેલ્ટા એ ક્ષેત્રફળના વધારા માટે જે ઉર્જા આવી એ તમારા કાર્ય બરાબર હશે. તો એસ ડેલ્ટા એ એટલે કેટલું? તો કે પહેલા કેટલું ક્ષેત્રફળ હતું? 4πr² હતું પહેલા ક્ષેત્રફળ. પછી કેટલું ક્ષેત્રફળ બન્યું? પછીનું આપણે આગળ લખવું પડશે. બરાબર, એટલે 4π પછી ક્ષેત્રફળ આટલું બન્યું, એટલે ત્રિજ્યા આટલી થઈ. પહેલા કેટલું હતું? સપાટીનું ક્ષેત્રફળ 4πr². પણ જો પરપોટો લીધી હોય, પરપોટો લીધો હોય, હા, સંસ્કૃત ને અંગ્રેજી, પછી જો હા, ક્ષેત્રફળનો વધારો આટલો થયો, એટલે તમે ડેલ્ટા એ ની જગ્યાએ શું લખી શકો? 4πr પ્લસ ડેલ્ટા r² માઇનસ 4πr². પણ જો તમે પરપોટો લીધો હોય તો કેટલા પૃષ્ઠો હોય? મેં આગળ લખ્યું હતું ને, 2 પૃષ્ઠો હોય. કેટલા હોય? 2. તો આને 2 લખી નાખજો જો પરપોટો હોય તો. જો પરપોટો હોય તો, કારણ કે એને અંદર એક પૃષ્ઠ મેં હમણાં જ લખ્યું હતું, એક બહાર છે એક અંદર છે. એટલે આને જો હું 4π આગળ લઈ લઉં તો 8π પછી s આટલું તો થશે જ, 8πs આટલું થશે. ચાલો, અંદર r² પ્લસ 2 ડેલ્ટા આર ઇન્ટુ આર પ્લસ ડેલ્ટા r² માઇનસ r², આવું થશે. તો આ તો જતું રહેશે, અને આ તો ખૂબ જ સૂક્ષ્મ છે એટલે અવગણી દો. અવગણતા એટલે નીકળી જશે. ટોટલ શું વધશે? 8πs પછી ઇન્ટુ 2r ઇન્ટુ ડેલ્ટા આર, આવું કંઈક થશે. ચાલો, આ સૂત્ર 2 એને તમે એક સાથે સરખાવી દો એટલે જવાબ શું આવશે? આ બાજુ શું હતું જુઓ? 4πr² 4πr² પીઆઈ માઇનસ પીઓ ડેલ્ટા આર
8 ના 16 કરી નાખો. 16 પાઈ 16 પાઈ પછી એસ આર ડેલ્ટા આર. એકવાર ચેક કરજો, ભૂલ નથી કઈ. ડેલ્ટા આર જશે, પાઈ જશે. ઓકે, પછી એક આર વળી પાછો જતો રહેશે અહીંથી. તો એસ ની કિંમત કેટલી આવશે? તો એસ બરાબર 4/16 એટલે 4 આવશે. બરાબર, પહેલી વાત તો એ. એસ બરાબર નહીં, દબાણનો તફાવત લેવો છે ને આપણે, એસ નથી લેવો, દબાણનો તફાવત. પીઆઈ માઇનસ પીઓ બરાબર 4 S/R. જો સપાટી જો બૂંદ હોત અથવા તો પાણીની અંદર પરપોટો હોત તો આ જવાબ શું આવ્યો હોત? પીઆઈ માઇનસ પીઓ. અહીંયા 2 આવી જાય, 2S/R. એટલે જ્યારે ફૂલેલી સપાટી હોય ત્યારે તમારે કંઈક આવું સૂત્ર મળે છે. અને આ એસ શેનો છે? લિક્વિડ અને એર વચ્ચેનો છે. બોલો, આવું તમને ખબર પડશે હવે? તો હું હવે આ સૂત્ર આપણે પ્રવાહી કે બૂંદ પરપોટા માટે વાપરીએ છીએ આ સૂત્ર. બરાબર, ચાલો નેક્સ્ટ ટાઈમ હું આનાથી વધારે લઈશ. તમે એકવાર આ પહેલો શોર્ટ, પછી આ બીજો શોર્ટ અને આ ત્રીજો શોર્ટ લઈ લેજો. ક્લિયર? આટલું રાખીએ આપણે.